નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચૌધરી સૃષ્ટિ વિદ્યાશાલાના આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. ચલો આજે આપણે ગણિતનો રોડ મેપ સમજીશું. મતલબ કે શું છે કે તમારે બોર્ડની એક્ઝામમાં કયા ચેપ્ટર્સમાંથી કેટલા ક્વેશ્ચન્સ આવશે, એ વિભાગ એ છે, વિભાગ બી છે, વિભાગ સી છે અને વિભાગ ડીમાં કયા ચેપ્ટરનું કેટલું વેટેજ છે, એ બધું આજે આપણે સમજીશું. તો ચલો હવે આપણે એમાં જોઈએ કે તમારે ટોટલ પેપર કેટલા માર્ક્સનું આવશે. બોર્ડમાં 80 માર્ક્સનું પેપર આવશે, તો તમારે 20 માર્ક્સ છે ને, તો 20 માર્ક્સ તમારે સ્કૂલમાંથી તમને કેટલા મળશે, 20 માર્ક્સ મળશે અને બોર્ડનું પેપર કેટલાનું હશે, 80 માર્ક્સનું હશે. એમ ટોટલ થઈને તમારે કેટલા માર્ક્સનું થશે, 100 માર્ક્સનું થશે. તો ચલો એમાં 80 માર્ક્સ છે, મેથ્સનું છે. ઓકે, હવે એમાં તમારે 80 ગુણ છે, 80 ગુણનું પેપર છે, બરાબર. તો હવે એમાં વિભાગ એ શું છે, વિભાગ એ, વિભાગ એ ના અંદર બધા જ એક માર્ક્સના ક્વેશ્ચન હશે. હવે એક માર્ક્સના ક્વેશ્ચનના અંદર શું હશે કે વિકલ્પ વાળા પણ હોઈ શકે, ખાલી જગ્યાઓ પણ હોઈ શકે, ખરા ખોટા પણ હોઈ શકે, બરાબર. તો એ કેટલા ક્વેશ્ચન હશે, 24 ક્વેશ્ચન હશે. કેટલા હશે, 24 ક્વેશ્ચન હશે. ઓકે, હવે 24 ક્વેશ્ચન હશે પણ એના માર્ક્સ કેટલા હશે, એક માર્ક્સના 24 ક્વેશ્ચન હશે. તો એક થઈ ગયું કે એક માર્ક્સના કેટલા ક્વેશ્ચન હશે, 24 ક્વેશ્ચન હશે. તો પર ક્વેશ્ચન 1 માર્ક્સ હશે, એટલે ટોટલ કેટલા થયા તમારા 24 માર્ક્સ શેના, વિભાગ એના. ચલો વિભાગ એ ક્લિયર. ઓકે, હવે આવશે વિભાગ બી. તો વિભાગ બી ના અંદર કેટલા ક્વેશ્ચન હશે, 9 ક્વેશ્ચન હશે. કેટલા, 9 ક્વેશ્ચન. પર ક્વેશ્ચન ના કેટલા માર્ક્સ હશે, 2 માર્ક્સ હશે. પર ક્વેશ્ચન ના કેટલા માર્ક્સ હશે, 2 માર્ક્સ હશે. તો તમારે 2 માર્ક્સના દાખલા આવશે, બરાબર. 2 માર્ક્સના દાખલા એટલે 9 દુ કેટલા થશે, 18. તો ચલો વિભાગ બી કેટલા માર્ક્સનો હશે, 18 માર્ક્સનો હશે. ઓકે, ચલો હવે વિભાગ સી. વિભાગ સી ના અંદર તમારે કેટલા પ્રશ્નો આવશે, 6 પ્રશ્નો આવશે. તો વિભાગ સી ના અંદર તમારે 6 પ્રશ્નો આવશે. હવે 6 પ્રશ્નો છે તો એના માર્ક્સ કેટલા હશે, 3 માર્ક્સ હશે. ઓકે, 3 માર્ક્સ હશે તમારા. તો 3 માર્ક્સ અને 6 તારીખ કેટલા, 18. તો 18 અને 18 અને કેટલા થયા, 24 થયા. હવે રહ્યા કેટલા, 20 માર્ક્સ રહ્યા. તો 20 માર્ક્સ રહ્યા તો એ શું હશે તમારા, વિભાગ ડી. શું હશે, વિભાગ ડી. વિભાગ ડી ના અંદર તમારે કેટલા પ્રશ્નો લખવાના હશે, 5 પ્રશ્નો લખવાના હશે, બરાબર. પણ 5 ના એક પ્રશ્નના કેટલા માર્ક્સ હશે, 4 માર્ક્સ હશે. તો 5 ચોક કેટલા થઈ ગયા, 20 થઈ ગયા. તો ટોટલ તમારો રોડ મેપ થઈ ગયો. 80 માર્ક્સનું પેપર છે. 80 માર્ક્સના પેપરના અંદર વિભાગ એ 24 માર્ક્સનો, વિભાગ બી 18 માર્ક્સનો, વિભાગ સી 18 માર્ક્સનો અને વિભાગ ડી પણ શું થશે, 18 માર્ક્સનો રહેશે. હવે તમને વિભાગ બી, સી અને ડી માં અથવા વાળા દાખલા આવશે. મતલબ કે તમને આમાં છે કે 9 છે તો એની જગ્યાએ તમને 12 ક્વેશ્ચન આપ્યા હશે, એમાંથી 9 લખો, બરાબર. અહીંયા હશે કે 10 ક્વેશ્ચન આપ્યા છે, એમાંથી તમે 3 લખો. આમાં હશે 8 ક્વેશ્ચન આપ્યા હશે, એમાંથી તમે 4 લખો. એટલે કે અમુક ચેપ્ટર તમારે શું થઈ જશે, અથવામાં નીકળી જશે, બરાબર. એ બધું જ તમને હું આજે અહીંયા સમજાવીશ કે કયા ચેપ્ટર નો કેટલો વેટેજ છે, કયા ચેપ્ટર વધારે કરવા, કયા ચેપ્ટર બેઝિક વાળાએ કરવા, કયા ચેપ્ટર સ્ટાન્ડર્ડ વાળાએ કરવા, અને જેને વધારે માર્ક્સ લાવવા છે એક્ઝામમાં એને કઈ રીતે તૈયારી કરવી, એ બધું જ તમને હું અત્યારે હવે સમજાવીશ, બરાબર. તો ચલો હવે નેક્સ્ટ જુઓ તમે. હવે તમારે પાસ થવું છે, ખાલી જે વિદ્યાર્થીને પાસ થવું છે, પાસિંગ માર્ક્સ માટે બેઝિકની વાત છે. અત્યારે ફર્સ્ટ પહેલા બેઝિક વાળા માટે છે. તો બેઝિક વાળાએ ચેપ્ટર 2, 3 અને 14, કયું, ચેપ્ટર 2, 3 અને 14, બરાબર. અને શું, પ્રમેય. તો પ્રમેય તમારે કયા ચેપ્ટરમાં આવે છે, પ્રમેય આવશે તમારે ચેપ્ટર નંબર 6 અને ચેપ્ટર નંબર 10. હવે ચેપ્ટર નંબર 6 માં 2 પ્રમેય અને ચેપ્ટર નંબર 10 ની અંદર કેટલા પ્રમેય, 2 પ્રમેય. પણ ચેપ્ટર નંબર 6 ના 2 પ્રમેય અને આ પણ કેટલા થશે તમારા, 2 પ્રમેય, બરાબર. બંનેમાંથી 2 પ્રમેય છે તો 2 પ્રમેય કરો. અને બીજું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર અને 14મું ચેપ્ટર, બરાબર. તો 40 માંથી તમારે કેટલા માર્ક્સ આવી જશે, 27 માર્ક્સ આવી જશે, બરાબર. 27 માર્ક્સે શું થવાય છે, પાસ. અત્યારે પાસ થવા માટેની વાત કરી છે. પાસ થવા માટે તમે આટલા ચેપ્ટર કરી શકો છો. હવે ચલો હું સ્ટાન્ડર્ડ ની વાત કરું છું. તો સ્ટાન્ડર્ડ વાળા માટે શું છે, 2, 3, 13 અને 14. 2, 3, 13મું ચેપ્ટર અને 14મું ચેપ્ટર.
તો બેઝિક વાળા કરતા સ્ટાન્ડર્ડમાં એક ચેપ્ટર કયું વધારાનું છે? 13મું ચેપ્ટર. અને પ્રમેય તો એઝ ઇટ ઇઝ આ છે જ ચેપ્ટર નંબર 6 ની અંદર અને ચેપ્ટર નંબર 10 ની અંદર. ઓકે, ક્લિયર? તો 43 માંથી કેટલા માર્ક્સ આવશે? 27. મતલબ કે પાસ થવા માટે તમારે આટલા ચેપ્ટર્સનો ઉપયોગ કરવો પડશે પાસ થવા માટે, બરાબર? જેને એવું છે કે હું પાસ પણ નથી થઈ શકવાનો એના માટે છે, બરાબર? હવે જેને 80 માંથી 60 પ્લસ લાવવા છે, 60 પ્લસ માર્ક્સ લાવવા છે જેને 80 માંથી, એના બેઝિક વાળાની વાત છે અત્યારે. શેની વાત છે? બેઝિકની વાત છે. ચલો, તો એને કયા કયા ચેપ્ટર્સ કરવાના? ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 5, ચેપ્ટર 7, ચેપ્ટર 13 ને ચેપ્ટર 14. ઓકે, તો ચલો, આમાં સૌથી વધારે વેટેજ શેનું છે? 13મા અને 14મા ચેપ્ટરનું, આંકડાશાસ્ત્ર અને સંભાવના. 5મું ચેપ્ટર છે સમાંતર શ્રેણી અને 7મું ચેપ્ટર કયું છે? યામ ભૂમિતિ. આ બધાના તમારે કેટલા વેટેજ વધારે છે અને બીજું અને ત્રીજું ચેપ્ટર પણ તમારે એનું પણ વેટેજ છે, બરાબર? તો આમાં તમારે, અને પ્રમેય, આમાં પણ પ્રમેય તો બધામાં સેમ જ છે. 4 પ્રમેય છે. ચેપ્ટર નંબર 6 ની ત્રિકોણના અંદર 2 પ્રમેય છે. કયા કયા પ્રમેય છે? સમપ્રમાણતાનું પ્રમેય, એને જ કહેવાય થેલ્સનું પ્રમેય, અને સમપ્રમાણતાનું પ્રતિપ્રમેય, એને જ કહેવાય થેલ્સનું પ્રતિપ્રમેય, બરાબર? અને બીજું છે કે સ્પર્શકની લંબાઈ વાળું પ્રમેય છે. ચેપ્ટર નંબર 10 ના અંદર 2 પ્રમેય છે, બરાબર? તો હવે તમારે આ કેટલા થશે? 72 માંથી 60 પ્લસ માર્ક્સ આવે. 72 માંથી કેટલા? 60 પ્લસ. એટલે કે 60 પ્લસ માર્ક્સ લાવવા માટે તમારે આટલા ચેપ્ટર્સ ક્લિયર કરવા પડે. ઓકે, તો તમારે પહેલા શું કરવાનું? પહેલા તમારે આટલા ચેપ્ટર્સ પર વધારે ભાર આપવાનો, બરાબર? આટલા ચેપ્ટર થઈ જાય છે, બરાબર? તો પછી તમે બીજા ચેપ્ટરનું રિવિઝન કરો. પહેલા તમે બધા ચેપ્ટર જોઈ લો, તમને કેટલા ચેપ્ટર્સ ફાવે છે, બરાબર? એટલા ચેપ્ટર્સ તમે કરી લો પહેલા, અને પછી તમને જે નથી ફાવતા એ ચેપ્ટર પાછળ રાખો. પણ એમાંથી આટલા ચેપ્ટર તો પહેલા કરી જ લેવા, એટલે 60 પ્લસ માર્ક્સ તમારે આવી જશે, બરાબર? હવે સ્ટાન્ડર્ડ વાળાની વાત છે. કઈ વાત છે? સ્ટાન્ડર્ડની વાત છે. ઓકે, તો સ્ટાન્ડર્ડ વાળા માટે બીજું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર, 5મું, 10મું, 12મું, 13મું અને 14મું. આમાં કયા છે? બીજું છે, ત્રીજું છે, 5મું છે, 10, 12, 13 અને 14. હવે 13 અને 14 ચેપ્ટર બધાના માટે સેમ છે. એનું વેટેજ સૌથી વધારે છે. એટલે કે જેને પાસ થવું છે, કે જેને માર્ક્સ લાવવા છે, જેને 80 માંથી 80 લાવવા છે કે 70 પ્લસ લાવવા છે, એને તો બધા ચેપ્ટર કરવા જ પડશે. પણ જેને 60 પ્લસ લાવવા છે એના માટે પણ 13મું અને 14મું ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે. જેને પાસ થવું છે એના માટે પણ 13મું અને 14મું ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે. એટલે 13મા અને 14મા ચેપ્ટરના બધા જ બુકના દાખલા બધા જ કરી લેવા. પહેલા તમારે કમ્પ્લીટ બુક કરી લેવી. બુક પત્યા પછી તમારે બીજા પ્રકાશનોનો ઉપયોગ કરવો, બરાબર? ચલો, હવે એમાં પણ પ્રમેય બધા કીધું મેં કે 4 પ્રમેય છે, બરાબર? એ 4 પ્રમેય કરી લેવા ના. તમારે કોઈ પણ એક પ્રમેય તો પૂછાશે. અને એમાં પણ ચેપ્ટર નંબર 6 માંથી થેલ્સનું પ્રમેય અથવા થેલ્સના પ્રતિપ્રમેયમાંથી કોઈ પણ એક પ્રમેય પૂછાશે. હર વખતેની બોર્ડની એક્ઝામમાં પૂછાય છે. ઓકે, ચલો, હવે 80 માંથી 70 માર્ક્સ લાવવા છે. 80 માંથી કેટલા લાવવા છે? 70 માર્ક્સ લાવવા છે. તો એને શું કરવી? આખી ટેક્સ્ટ બુક્સ તો કરવી જ, આખી ટેક્સ્ટ બુક તો કરવી જ, બરાબર? એટલે કે બધા જ ચેપ્ટર આવી ગયા. જેને 70 લાવવા છે એની વાત છે. હવે જેને 70 લાવવા છે, હવે 70 પ્લસ લાવો કે 80 લાવો, એ નજીક જ છે. તો એ બંને શું કરવું પડશે? ટેક્સ્ટ બુક તો કરવી જ પડશે, પ્લસ ગણિત શિક્ષક. એટલે શું કે તમારા જે ટીચર છે, બરાબર, તમારા જે ટીચર છે એને તમે પૂછો કે બીજા કોઈ વધારાના દાખલા, બરાબર, વધારાના દાખલા કે કોઈ પણ પ્રકાશનના દાખલા કે પછી કોઈ આગલા વર્ષના પેપરો છે કે પછી કોઈ સેમ્પલ પેપર છે, એ બધા સોલ્વ કરો. અને ત્રીજું છે PYQs, મતલબ કે આગલી સાલમાં પૂછાયેલા, બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા બધા દાખલા છે કે એના MCQs છે, એ બધું તમે સોલ્વ કરો, બરાબર? આ બંનેમાં આ રીતે પ્રિપેરેશન કરવી. હવે તમારા પર ડિપેન્ડ કરે છે કે તમારે કેટલા માર્ક્સ લાવવા અને તમારે કેટલા ચેપ્ટર્સ કરવા, બરાબર? ચલો, હવે આપણે નેક્સ્ટ આગળ સમજીએ કે તૈયારી કઈ રીતે કરવી. ચલો, તમે ચેપ્ટર તો મેં તમને કહી દીધું, ઓકે, કે આટલા ચેપ્ટર કરવા, પણ ચેપ્ટરની તૈયારી કઈ રીતે કરવી? તમે છે આડેધડ ચેપ્ટર લઈ લો છો કે ચલો પહેલું ચેપ્ટર છે તો આ દાખલો કરું, આ દાખલો નહીં, એ રીતે તૈયારી થાય નહીં. તમે એક પહેલેથી તમે વિચારી લો કે મારે આટલું જ કરવાનું છે, તો એટલી જ તૈયારી કરવી, બરાબર? જુઓ, હવે પહેલા તો તમે ચેપ્ટર વિચારો કે મારે ચેપ્ટર નંબર
8 ની તૈયારી કરવી છે. કયું? ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય. તો ચેપ્ટર નંબર 8 ની તૈયારી કરવી છે. તો હવે તમે તૈયારી માટે પહેલા ચેપ્ટર નંબર 8 ને વિચારો કે ચેપ્ટર નંબર 8, ચલો 8 વિચારી લીધું. હવે અંદર કઈ કઈ રીતો આવે છે, અંદર કઈ કઈ રીતો આવે છે, તો તમે પહેલા વિચારી લો કે એની અંદર ત્રણ રીતો આવે છે. સાબિતીના દાખલા આવે છે, મૂલ્ય શોધવાના આવે છે, અને શું આવે છે કે પાયથાગોરસના પ્રમેય પરથી આવે છે. ચલો એમાં 3 કે 4 રીત થઈ ગઈ. ઓકે, ચલો એ તમારું કમ્પ્લીટ થઈ ગયું. હવે તમે સૂત્રો કે એની અંદર કેટલા સૂત્રો આવે છે તો તમે તમારા રૂમમાં કે ગમે ત્યાં ચોંટાડી દો કે આટલા સૂત્રો આવે છે આ ચેપ્ટરમાં, બરાબર. તો ઉઠતા અને ઊંઘતા એ સૂત્રો જ તમારે દર્શન કરવાના. જેમ ભગવાનના દર્શન કરો છો એમ એ સૂત્રોના દર્શન કરી લ્યા, તો તમે ક્યારે પણ એ સૂત્રો ભૂલશો નહીં. તો બરાબર, તો હવે એ સૂત્રો થઈ ગયા. પછી શું કરશો? હવે એક જ રીતના દાખલા તો હોય છે ઘણા બધા, તો એક રીતના દાખલા હવે તમે જોઈ લો કે અંદર રીતો કેટલી આવે છે, બરાબર. તો તમે એ રીતો જોઈ લીધી, બરાબર, સૂત્રો જોઈ લીધા. હવે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા કરો. ચલો જાતે પહેલા કરવાનું ટ્રાય કરો ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા. જે નથી આવડતા એ ટીક કરો. ઉતારવા મત બેસો ચોપડીમાંથી કે આટલા ચલો મને આ આવડે છે જોઈ જોઈને નહીં. પહેલા તમે બધા જાતે કરો, ટીક કરો. જે નથી આવડતા દાખલા એ તમે જોઈને ફરીથી એને ગણો. એ રીતે તમે રોજનું રોજ અલગ અલગ ચેપ્ટરનું આ રીતે કરતા રહેશો તો તમારે ચેપ્ટરની તૈયારી સારી રીતે થશે. તમારે ક્યારેય એ ચેપ્ટર ભૂલાશે નહીં, બરાબર. તમે એને સ્માર્ટ વર્ક કરો. કોઈ પણ ચેપ્ટરના અંદર સ્માર્ટ વર્ક કરો. તમે ગધા મજૂરી નથી કરો અંદર ચેપ્ટરમાં, બરાબર. ઓકે, ચલો હવે તમારે 56 માર્ક્સ લાવવા છે. કેટલા? 56 માર્ક્સ. તો 56 માર્ક્સ માટે તમારે આટલા જ ચેપ્ટર કરવાના થશે. બીજું, 5મું, 13મું, 7મું અને 14મું. હવે જો કે બીજા ચેપ્ટરમાંથી વિભાગ બી ના અંદર 2 ક્વેશ્ચન પૂછાય છે. વિભાગ બી ના અંદર કેટલા ક્વેશ્ચન પૂછાય છે? 2 ક્વેશ્ચન પૂછાય છે. ચલો વિભાગ બી માં 2 ક્વેશ્ચન પૂછાય છે, મતલબ વિભાગ બી માં કેટલા માર્ક્સના હોય છે? 2 માર્ક્સના હોય છે. તો આ કેટલા થયા? 2 ગુણ્યા કેટલા? 2 ક્વેશ્ચન છે ને, તો કેટલા થયા? આના 4 માર્ક્સ થઈ ગયા, બરાબર. હવે 5મું ચેપ્ટર છે. 5મું ચેપ્ટર છે સમાંતર શ્રેણી. તો વિભાગ બી, સી અને ડી ત્રણેયનું એ થઈને કેટલા? વિભાગ બી માં 2 ક્વેશ્ચન, વિભાગ સી માં 1 અને વિભાગ ડી માં 1, બરાબર. તો કેટલા થશે? આ 4 માર્ક્સનો 1, આ 3 માર્ક્સનો 1 અને આ 2 અને 2 એટલે આ કેટલા થશે? 4. તો આ કેટલા થયા? 11 માર્ક્સ થયા. ઓકે, તો 4 ને આ 11 થયા. હવે ચેપ્ટર નંબર 13 છે. કયું છે? ચેપ્ટર નંબર 13 છે. તો વિભાગ બી, સી અને ડી. ચલો બી માંથી 1, સી માંથી 1 અને ડી માંથી કેટલા થશે? 2 થશે. ઓકે, તો ચલો બી માંથી 1 છે એટલે 2 માર્ક્સ, સી માંથી 1 છે એટલે 3 માર્ક્સ અને ડી માંથી કેટલા છે? 2. ડી માંથી કેટલા છે? 2 એટલે કેટલા થશે? 8 માર્ક્સ થયા. ઓકે, તો કેટલા થયા? અરે 13 થયા. 8 ને ઓકે 13 થયા. હવે ચેપ્ટર નંબર 7 છે તમારું યામ ભૂમિતિ. ચલો યામ ભૂમિતિના અંદરથી વિભાગ બી અને વિભાગ સી ના અંદર 2 પ્રશ્નો પૂછાય છે. તો વિભાગ બી એટલે 2 માર્ક્સનું 2 એટલે 4 અને વિભાગ સી એટલે 3 માર્ક્સના 2 છે. તો કેટલા થશે? 6. ઓકે, તો આ કેટલા થયા? 10 થયા. ઓકે, હવે ચેપ્ટર નંબર 14. ચેપ્ટર નંબર 14 સંભાવના છે. તો સંભાવનામાંથી સી માં 1 અને ડી માં 2. તો આ પણ કેટલા થયા? 8 થયા અને સી માં એટલે 3 થયા. તો આ પણ કેટલા માર્ક્સ થયા? 11 માર્ક્સ થયા. હવે પ્રમેય 6.1 પૂછાય જ છે. પ્રમેય 6.1 એટલે સમપ્રમાણતાનું પ્રમેય કરી જ દેવાનું, બરાબર. 3 માર્ક્સમાં પૂછાય છે, પૂછાય છે, પૂછાય છે. વિભાગ સી ના અંદર પૂછાય જ છે, બરાબર. તો એક આ 3 માર્ક્સ તમારા રોકડા થઈ જશે. તો ટોટલ કર દો તમારા કેટલા થશે? 30 ને 34 ને બીજા તમારે કોઈ પણ એટલા, બરાબર. તો તમારે આ રીતે તૈયારી કરવાની રહેશે. મેન પહેલા જેટલા ચેપ્ટર્સ તમારે વધારે વેટેજ વાળા છે એટલા ચેપ્ટર્સ તમે કરી દો અને પછી બીજા બધા ચેપ્ટર્સ પકડો જે ઓછા વેટેજના છે એ ફરી અને આગલા વર્ષના પેપર્સના એના PYQs કરો, બરાબર. ચલો હવે જો ચેપ્ટર નંબર 3 અને 10, બરાબર. એમાં વિભાગ સી ના અંદર 2 દાખલા પૂછાય છે. ચેપ્ટર 3 માંથી પણ અને ચેપ્ટર 10 માંથી પણ. હવે એમાં અથવા વાળા દાખલા હોય છે, બરાબર. અથવા તો તમે ચેપ્ટર 3 કરો અથવા તો ચેપ્ટર 10 કરો, બરાબર. જો તમે ચેપ્ટર 3 કરશો તો ચેપ્ટર 3 ના 2 દાખલા ગણી દેશો. હવે ચેપ્ટર 10 કરશો તો ચેપ્ટર 10 ના પણ કેટલા કરશો? 2 દાખલા ગણી દેશો, બરાબર. તો તમને આ બંનેમાંથી કોઈ એક ચેપ્ટર ઓછું ફાવે છે, બરાબર. તો તમને જે ફાવે છે એ ચેપ્ટર કમ્પ્લીટ કરો.
પછી એવું નહીં કે બંને ચેપ્ટર અધ કચરા રાખવા, જે ફાવે છે એ કમ્પ્લીટ કરો, એમાંથી એક પણ માર્ક્સ જવો જોઈએ નહીં. અને જે નથી ફાવતું એ તમે શું કરો, એને થોડું વેટેજ એનું ઓછું રાખો, મતલબ કે એને તમે પાછળથી કરો, બરાબર. જે આવડે છે તમે કમ્પ્લીટ કરો, અને જે નથી આવડતું એમાં જેટલું આવડે છે એટલું કરો, એટલે કે જે ઇમ્પોર્ટન્ટ છે એટલું કરો, એમાં વધારાનું કરવા બેસવાનું નહીં, બરાબર. અને પ્રમેય 10મા ચેપ્ટરના અંદરથી પ્રમેય 10.1 અને 10.2 કરી લો, બરાબર. ઓકે, ત્રીજું ચેપ્ટર કમ્પ્લીટ કરો અને 10મામાંથી ખાલી પ્રમેય જ કરશો. હવે તમને 10મું કમ્પ્લીટ આવડે છે ને ત્રીજું નથી આવડતું, તો 10મું કમ્પ્લીટ કરો અને ત્રીજામાં જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ખાલી એટલા કરી લો, બરાબર. તો તમારે વિભાગ સી ના 2 દાખલા થઈ જશે ક્લિયર. હવે ચેપ્ટર 8 અને ચેપ્ટર 12, હવે એમાં પણ એવું જ છે કે વિભાગ બી ના અંદર 2 પ્રશ્નો હશે, મતલબ કે 2 દાખલા હશે. ઓકે, હવે વિભાગ બી ના અંદર 2 દાખલા એટલે કે 4 માર્ક્સ થયા. કેટલા થયા? 4 માર્ક્સ થયા. ઓકે, તો હવે તમે ચેપ્ટર 8 કરો અથવા ચેપ્ટર નંબર 12 કરો. ઓકે, ચેપ્ટર નંબર 8 તમને કમ્પ્લીટ આવડે છે તો ચેપ્ટર 8 કરો, અને ચેપ્ટર 12 કમ્પ્લીટ આવડે છે તો ચેપ્ટર 12 કરો. પણ બેઝિક વાળા માટે ચેપ્ટર 8 ની અંદર 8.1 અને 8.2 બેઝિક વાળાને સાબિતીના દાખલા પૂછાતા નથી, અને બેઝિક વાળાને આમાંથી પણ ઓછું જ પૂછાય છે. ચેપ્ટર નંબર 12 માંથી પણ એમને ઓછું જ પૂછાય, અને સ્ટાન્ડર્ડ વાળાને આખું ચેપ્ટર 8 કરવાનું થાય, એટલે કે સ્ટાન્ડર્ડ વાળાને જે વધારે ફાવતું હોય એ ચેપ્ટર ક્લિયર કરવું, બરાબર.